જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને। આપણે જ્યાં રોકાણા હતા ત્યાંથી હવે જઈશું ગિરનાર તરફ। હવે આપણે ગિરનાર માટે રવાના થઈ ગયા છે અને બસ ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગિરનાર ઉપર, જ્યાંનું લોકેશન તમે એકવાર જુઓ। તમને પણ અમે બધા ગયા હોય તો જવાનું મન એક વખત થશે જ, તો આપણે પણ જાઓ અને ત્યાંનો નજારો જુઓ કેવું સરસ છે, લીલું છમ એકદમ। જ્યાં તમારી નજર પોકશે ને ત્યાં સુધી બસ લીલું લીલું બધા ઝાડવા છે। અને અહીંયા એમ કહેવાય કે આ બધી વનસ્પતિ એ બધી આયુર્વેદિક છે। તમે પણ ક્યારેક આની મુલાકાત લ્યો। ત્યાં ને પછી ત્યાં લોકેશન નહોતું આવતું અને એને ટાવર પણ નહોતું આવતું, નેટવર્ક ઓછું હતું ને તોય આ લોકો એને વાત કરતા હતા અને મેં એને વિડીયો એ બધાને શૂટ કરી લીધો। જો પાછળ તો એવી રીતે જોવે ને જાણે કે પોતે એને ફિલ્મના હીરો હોય। આમાં જો મારા ભાભી, મારા ભાઈ, આ અમે બધા ત્યાં ફરવા ગયા ને ત્યાંનું છે બસ। અને વાદળાને તો તમે હે ને એક આરામ હાથેથી અડી જાઓ એવી રીતે ત્યાં સાવ હોય છે। તો તમે પણ એક વખત જાઓ અને ત્યાં જોવો ત્યાંનું લોકેશન કેવું છે। અત્યારે ચોમાસામાં જવા જેવું છે। ફાઇનલી તો આપણે છેલ્લો વિડીયો શૂટ કરશું ત્યાંનો। આપણે વચ્ચેથી પાછા વળી ગયા કેમ કે મારો ભાઈ છે ને થાકી ગયો હોય, તો થાકી ગયો એટલે હવે પાછું રિટર્ન થઈ જવાનું છે। તો એના મોઢા ઉપર જો 12 વાગી ગયા છે, થાકી ગયો, પગ દુખવા માંડ્યા। હવે આપણે નીચે જઈએ જટાશંકરે જઈશું, ત્યાં સુધી તમે છેલ્લે સુધી બ્લોગમાં જોડાયેલા। જટાશંકરનો ફૂલ વિડીયો બ્લોગ 3માં આવે છે, તો તમે જોડાયેલા રહેજો।